હાઈટી ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસના નવો બ્લોગ લઈને આપણે આવી જાય છીએ. તો બ્લોગની અંદર બનાવી દેજો. તો ગુડ મોર્નિંગ સ્મિકાબેન. પહેલા નાવા હેડે હું. ગુડ મોર્નિંગ વિરામ. ચાવા બીજો નહીં એવું. તો ગાય જો અત્યારે તો પપ્પાને દિયાબત્તી કરી. ગુડ મોર્નિંગ પપ્પા. તો ગાઈસ અત્યારે પપ્પાને તો દિયાબત્તી કરી છે અને રશ્મિકા જઈ છે કપડો ધોવા માટે. તો ગાય જો અત્યારે પપ્પાને બનાવી છે મતેલો ડીશ. આ ગળ્યું આ પગ મોડું આવ્યું. હા તમને નહીં ખબર કેવું? હા મોડું. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. તો ગાય જો મમ્મી અત્યારે તો નહીં આવી જશે. તો ગાય જો એકદમ તડકો કાઢ્યો છે આજે તો જબરજસ્ત. વરસાદ બરસાદ હાથ નહીં, તો પાણી વધારે આવી છે, ધોળી છે પાણી. નાવા નહીં વિરમ કે ના આવ્યો નહીં આવું. તો ગાય વિરમનો તો કાલ દવા લઈને આવ્યા છીએ. જ્યાં ખાવું હોય પેલું મતેલું ખાવું છે કા? તા ગોળી નહીં કરો ના પાડા નહીં ખાવું કે. ગુડ મોર્નિંગ તમને બેન. હા તો વહેલા વહેલા તૈયાર થઈ ગયા. નોકરી જવાનું હું કેટલા વાગે? 9 વાગે. તો ગાઈસ મમ્મીને કાલ લાવ્યા હતા બજારમાંથી બપૈયું. અત્યારે વિરમના ખાવા દઈએ છીએ. ભાઈને તાવા છે તો નાસ્તો બાસ્તો કરીને દવા કરી બાકી. તો બપૈયું ખાઈ પછી દવા કરી નાસ્તો કરીએ. તો ગાય જો અત્યારે હું અને વિરમ બીજાના કુદરત પડવા આવી જાય છે. તડકો ગાઢ્યો છે જબરજસ્ત. તો કંઈ ગોઠવ પછી એટલે ગોઠવ તો હા પેલા બીજું. તો ગાય તડકો ગાઢ્યો છે. વિરમને બીજાના અમે તપાડીએ છીએ ગુજરાત. પછી આપણે એડિટિંગ કરીએ આ પટાઈને કોમકાજ. તો ગાય જો ગુજરાત બધું તપાડી દીધું અને અત્યારે રશ્મિકાબેન પોતું મારવા આવ્યા હતા પણ સિલેક્ટ કરવા બેસી ગયા ને રશ્મિકાબેન. આવડી ગઈ કમ્પ્લેટ ફાઈ ગયું. હું સિલા દે ફાઈ ગયો કમ્પ્લેટ. કટિંગ બટિંગ કરતા કમ્પ્લેટ ફાવા કટિંગ નહીં ફાવતું તો બ્લાઉઝ ખાલી સિલાઈ કરતા આવડે. તો ગાઈસ અત્યારે હું અને મહાદેવ બીજાના જઈએ છીએ આપણા ડેમવાળા મેરડી માતાજીના દર્શન કરવા અને બાલવાઈ જઈએ છીએ સિકોતર માતાજીના દર્શન કરવા. તો બ્લોગના અંદર બનાવી રહેજો. અહીંથી આપણે પહેલાં જઈશું મેરડી માતાજીના દર્શન કરીને પછી સિકોતર માતાજીને બાલવા દર્શન કરવા જઈએ. તો અત્યારે ગાઈસ મમ્મીને રોધવાનું ચાલુ કરી દીધું છે. તો જો ગાઈસ અત્યારે મમ્મીને બટાકા બાફે વહેલા છે. બટાકા બાફે આટલા બધા શાક બનાવ. તેનું શાક બટાકા આબુ મેલી માતાજી તો પછી હેપતા ચમ કોણ જઈ રહ્યા હેતા કઈ જાય હાથમાં હતું તું પહેરી નથી નહીં ખબર છે પછી આપણે કશી કોઈ માતા બાલવા દઉં હું કોણ જો મોન પર માતાજી આ દોરો બંધ દે. ચાલો હાર બધું માતાજીને બી બનાવ્યા હું તને બધું ભાઈ આબુ હા તો તો અમે જઈએ. તો ચાલો ગાઈસ હવે આપણે જઈએ. તો ગાય જો અહીંયા તો રશ્મિકા બેન કપડો ધોવી છે. રશ્મિકા આપવો હોય તો દર્શન કરવા. તો ચલો ગાઈસ હવે આપણે હવે નીકળીએ બાઇક લઈને. એ તો ના ભાઈ છોડ્યો. તો ગાઈસ ફાઇનલી ઘેરથી આપણે નીકળી જાય માધ્યાન લેવા માટે. તો હવે આપણે જઈએ એના ફાર્મ હાઉસ પર. એટલે ફાર્મ હાઉસ ઉપર એટલે ઘેર નહીં જઈએ રસ્તામાંથી એના પર ડ્રોપ કરી દઈશું. તો બ્લોગની અંદર બનાવી દેજો. તો ગાઈસ ફાઇનલી અમે માધ્યાન લઈને હવે નીકળી ગયા છીએ દર્શન કરવા માટે. પહેલાં આપણે જઈશું ડેમવાળા મેરડી માતાજીને ત્યાં દર્શન કરવા. એથી પછી જઈશું ત્યાં બાલવા.
આ જા ના ના કશું હતું નહીં હું તો ફાઇનલી આપણે દર્શન કરી ગયા છીએ અને આપણે દર્શન ગયા જો તમને બતાવું તો ગાઈસ તમે પણ દર્શન કરજો તો ગાઈસ ફાઇનલી આપણે ચા પીધો દર્શન કરી દીધા અને હવે આપણે જઈએ છીએ બાલવા શિવ માતાજીના ત્યાં દર્શન કરવા મહાદેવ ચા પી એટલે પછી આપણે જઈએ તો ગાઈસ આપણે ચારૂપ થઈને જઈએ છીએ બાળવા તો ગાઈસ ફાઇનલી આપણે અહીંયા પહોંચવા આવ્યા છીએ શિકોતર માતાજીના મંદિરે તો ચલો બ્લોગની અંદર બના લેજો અને દર્શન કરજો તો ગાઈસ ફાઇનલી આપણે દર્શન કરી દીધા નાવાનું જઈએ છીએ તો ગાઈસ ફાઇનલી હું ઘેર આવી ગયો છું અત્યારે રશ્મિકા બેન તો વાતો કરી છે તો ગાઈસ જો અત્યારે રશ્મિકા બેને ખાઈ લીધું રશ્મિકા ખાધું બાકી હા એવું આ તો બટાકાનું શાક કુરું બનાવ્યું ને તો ગાઈસ જો અહીંયા તો મમ્મી ને પપ્પા ઊંઘે છે હવે આપણે જઈએ ઊંઘો થોડી વાર હિંચકા તો ગાઈસ જો અત્યારે રશ્મિકા બેન ખાવાનું બનાવી છે ભંગાર સારું મેકાઈ છે હા મેં કીધું ભંગાર જોરદાર મેકાઈ છે એટલે દહીંની કઢી બનાવે કે સાસની દહીંની પડી થોડું પડી તો દઈ જઈએ ત્યાં ખાઈએ તો ન તો પડી ફીજ મૂક દે તો થઈ જઈ બીજું માટું બની એવું અને ગાઈસ એક બાદ ચા ખાઈ છે બધું નાખ્યું છે ગરમ ગરમ ચા પીએ ગાઈસ પછી દિયાબત્તી કરીએ માતાજીને આપણે તો ગાઈસ પપ્પી તો આજ આવ્યો છે ઘણા દિવસ પછી એના મમ્માના ઘેરથી નહીં પપીતા ચણી આવ્યા તું હા ચણી આવ્યા તું પપ્પા પપ્પા કાં આવ્યા તું હા બાવા આવવા ને તો હંધી જઈને બાવા લઈ ગયા હતા ને